मरવું પડ્યું હું રડું નહીં તો શું કરું તમને સમજાય છે ને ભાઈ ભગવાન રામજી એમ કહે છે કે મારા પિતાને મારા વિરહમાં રડવું પડ્યું હનુમાનનું રડું નહીં તો શું કરવું તો એ તકલીફ તો હતી ના પાછી બીજી આવી લક્ષ્મણજી મૂર્છિત થયા હું અયોધ્યા જઈશ એટલે બે આંખો એના દીકરાને શોધશે બે આંખો એના પતિને શોધશે એક ક્ષત્રિયાણીઓ છે માંગણી નહીં કરે પણ હું એમની આંખમાંથી આંખ નહીં મિલાવી શકું મને પૂછે કે ક્યાં છે લક્ષ્મણ તો હું શું જવાબ આપીશ અવધ જવાને મારા પગલા નહીં ઉપડે હનુમાન આવું ભગવાન કહે છે અને એ વખતે હનુમાનજી મહારાજ આજ્ઞા કરે પ્રભુ તમે શા માટે રડો છો આપણા લંકાના પટાંગણમાં તમારા રડવાથી કરુણા રસ એટલો વ્યાપ્યો છે કે કાલના યુદ્ધમાં કોઈ પણ આપણો વીરલો શસ્ત્ર નહીં ઉપાડી શકે તો શું કરવું તો વૈદરાજને બોલાવ્યા વૈદરાજ હતા રાવણના નામ હતું સુષૈન નાડી તપાસી વચ્ચેનો રસ્તો કાઢ્યો કારણ કે રાવણ આટલો હોશિયાર અને વૈદ કેટલો હોશિયાર હોય કે દૂર દ્રોણાચલ પર્વત ઉપર સંજીવની બુટી છે સૂર્યોદય પહેલા લાવવામાં આવે તો લક્ષ્મણ બચે બાકી લક્ષ્મણજી બચે એમ છે આટલી વાત જ્યાં કરી ત્યાં હનુમાનજી મહારાજ એવું કહે કે પ્રભુ શા માટે રડો છો મેં બાનર નેતિ કરું હનુમાનજી મહારાજ એવી હાકલ કરે કહત જાઉં આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડાવું કહત જાઉં પાતાળ શેષ વાસુકી સહારું મેં બાનર નેતિ કરું કે લંકા ઉછેડ રાવણ સમેત દક્ષિણ સે ઉત્તર ધરું શું કહે છે કે મહારાજ કંઈક બોલ્યા પણ અમને બહુ ખ્યાલ આવ્યો નહીં ઉપર ઇન્દ્રલોક છે તમે આજ્ઞા આપતા હોય તો ઇન્દ્રલોકમાં જઈને ઇન્દ્રાસનના ઇન્દ્રલોક બધું આખું પાછું કરી નાખો તમે આજ્ઞા તો આપો અને તમે એમ કહેતા હોય તો શેષ વાસુકી એટલે પાતાળ લોકમાં જે સર્પોનું રાજ્ય છે શેખ વાસુકી સંહારું અને તમે દ્રોણાચલની શું વાત કરો છો તમે એક આજ્ઞા આપતો હોય તો આખી લંકાને રાવણ સાથે ઉઠાઈને દક્ષિણમાંથી ઉત્તરમાં ફેંકી દો ખાલી એક આજ્ઞા આપો આ હનુમાનજી મહારાજ છે પ્રભુ જો આજ્ઞા આપી દીધી હોત ને તો આગળની કથા આપણા સુધી પહોંચત નહીં ત્યાં જ રામાયણ પૂરી થઈ ગઈ હોત અને છતાં તમને એમ થાય કે સૂર્યોદય પહેલા તો સૂર્યનો ઉદય ના થાય સૂર્યને મારો પરચો બાળપણમાં જ મળી ગયો ખબર છે ને બાલ સમય રવિ ભક્ષી